નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ અમરેલી જિલ્લાના વડિયા ખાતે આજે એક ખનીજ માફિયાઓ સામે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હોય તેવા વાવાડો મળી રહ્યા છે। વડિયા મામલતદાર શ્રી યોગેશ બારડે આજરોજ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરતા 2 ડમ્પરો ઝડપ્યા હતા અને માતેલ સાંઢાની જેમ મામલતદાર ઓફિસ સામેથી જે પસાર થતા ખનીજ ભરેલા ડમ્પરોને આજરોજ તેઓએ ઝડપી પાડી અને 2 ડમ્પરો મળી કુલ રૂપિયા 44,73,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધેલ છે। સમગ્ર રાજ્યમાં ખનીજ માફિયાઓ અને ખનીજ ભરેલા વાહનો બેરોક માતેલ સાંઢાની જેમ ચાલતા જોવા મળી રહ્યા છે। અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના નવનિયુક્ત મામલતદાર શ્રી યોગેશ બારડ દ્વારા વડિયાની મુખ્ય બજારમાંથી પસાર થતા ખનીજ ભરેલા 2 ડમ્પરોને રોકાવી તેની રોયલ્ટી પરમિટ ચેક કરી અને વેબ્રિજ કરાવતા બંને વાહનો ઓવરલેટ જણાતા મામલતદારે નિયમસર કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફળફળાટ ફેલાતો જોવા મળી રહ્યો છે। આ બંને ડમ્પરોમાં એક ડમ્પર ભોગવો સિલિકોન રેતી ભરેલી ડમ્પર અને બીજું ડમ્પર ભરેડિયાની સ્ટોન ભરેલ રહેતું હોવાનું જાણવા મળેલ છે। બંને ડમ્પરો વડિયામાંથી પસાર થતા હતા ત્યારે વડિયા મામલતદાર દ્વારા તેને રોકાવી જરૂરી દસ્તાવેજ માંગતા કોઈ યોગ્ય પુરાવા ન હોવાથી તેની સામે આજ રોજ કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બાબતની આગળની દંડની કાર્યવાહી પણ ખાણ ખનીજ દ્વારા હાથ ધરવામાં આવશે। વડિયા મામલતદાર અનિકૃત ખનીજ ભરેલા અને માતેલ સાંઢિયાની જેમ દોડતા વાહનો સામે લાલ આંખથી ખનીજ માફિયાઓમાં ફડફડાટ ફેલાવી રહ્યો છે। જ્યારે હવે સમગ્ર જિલ્લાની અંદર ચાલી રહેલા બેફામ ખનીજ ચોરી સામે હવે નિર્ણાયક લડાઈ લડવી ખૂબ જ જરૂરી હોવાનું પણ પૃથ્વીબુદ્ધ નાગરિકો કહી રહ્યા છે। ત્યારે જિલ્લાનું વહીવટીતંત્ર આ ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે। ત્યારે હાલમાં તો વડિયાની અંદર મામલતદાર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને લોકો આવકારી રહ્યા છે અને મામલતદાર શ્રી વડિયાની કામગીરીને બિરદાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, રફીક ચૌહાણ, અમરેલી।